જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ રહે તથા દારૂ, જુગાર અને માદક પદાર્થો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નાથ લગાવી શકાય તે માટે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશ અંતર્ગત ડભોઈ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક AM પટેલના માર્ગદર્શન હેઠળ સિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RR વસાવા તથા તેમની ટીમ મેં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન બાતમીદારોને સક્રિય કર્યા હતા। દરમિયાન ગતરોજ સિનોર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોજે અવાખલ ગામના દેસાઈ ફળિયામાં રહેતો સુનજીભાઈ નરિયાભાઈ તડવી પોતાના રહેણાંક ઝૂંપડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરી રહ્યો છે। પ્રાપ્ત બાતમીના આધારે સિનોર પોલીસ ટીમે પંચોને સાથે રાખીને સદર સ્થળે ત્વરિત દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ઝૂંપડામાંથી સુનજીભાઈ હાજર મળી આવ્યો હતો અને તેની ઝડપી લેતા વગર પાસ પરમિટનો 232.10 ગ્રામ વનસ્પતિજન્ય ભેજવાળો માદક પદાર્થ ગાંજો કે જેની આશરે કિંમત ₹11,600 મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી ગાંજા ઉપરાંત વેચાણ અર્થે રાખેલ ગાંજો પીવા માટે વાપરવામાં આવતી માટીની ચલમ મળી કુલ ₹11,650નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે સિનોર પોલીસે આરોપી સુનજીભાઈ નારિયાભાઈ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાનૂની તપાસ હાથ ધરી હતી।